બોલીએ શ્રી વલ્લભાધીશ કી જય. આ દિવ્ય ઉત્સવ, આ દિવ્ય મનોરથ, આ દિવ્ય સત્સંગ સત્ર અને એની અંદર નિમિત્ત બનેલા પરમ ભગવદીય શાંતાબેન મોહનલાલ ચકવાના સમગ્ર પરિવારજનો, આ ઉત્સવની અંદર શ્રી વલ્લભની વાણીના માધ્યમથી પુષ્ટિમાર્ગી વૈષ્ણવોનો ધર્મ, એમનો અર્થ, કામ અને મોક્ષ સમજવા માટે આવેલા મારા સર્વે આત્મીયજનો, શ્રી વલ્લભની વાણી ચતુશ્લોકીના માધ્યમથી આપણા કર્તવ્યને, આપણા ધર્મને, આપણા સાચા અર્થમાં કરવાના કાર્યને આપણે જાણવા માટે આવેલા છીએ. આપણને પણ લાગે શ્રી મહાપ્રભુજીને એટલો બધો કેમ મોહ, એટલો બધો આગ્રહ કેમ કે એમના વૈષ્ણવ પ્રભુની સેવા કરે, એમના વૈષ્ણવ પ્રભુથી દૂર ન જાય, એમના વૈષ્ણવ ક્ષણ માટે પણ ઠાકોરજીનો આશ્રય ન છોડે. ભાગવતમાં સુંદર પ્રસંગ આવે ને કે જ્યારે ભગવાન ગો બાળકો સાથે છાક લીલા કરી રહ્યા છે અને એ વખતે આકાશ માર્ગે બ્રહ્માજી આવ્યા. અને જ્યારે બ્રહ્માજીએ જોયું કે બધા કહે છે કે આ તો બ્રહ્મ છે, દર્શન કરીને પેલા નમન પણ કર્યા. પણ જ્યાં બ્રહ્માજીએ જોયું, શું જોયું? કે જે ભગવાન વેદના રક્ષણ માટે, વેદના ઉત્કર્ષ માટે પ્રગટે છે અને એ જ ભગવાન પોતાનું જૂઠું ગોપ બાળકોને ખવડાવે અને એમનું જૂઠું પોતે ખાય. હવે બ્રહ્માજીને આવ્યો ગુસ્સો, બોલે આ કેવા ભગવાન જે આચાર વિચારના રક્ષણ માટે, જે આચાર વિચારના પોષણ માટે પધારે છે અને એ ભગવાન પોતે પોતાનું જૂઠું એમને ખવડાવે ને એમનું જૂઠું પોતે ખાય, આ વળી ભગવાન કેવા? અને બ્રહ્માજીના મનમાં મોહ થયો અને ભગવાનની પરીક્ષા કરવાનો વિચાર કર્યો. અને ભગવાનની પરીક્ષા કરવા માટે શું કર્યું? ભગવાનના જેટલા પણ ગોપ બાળકો હતા અને ભગવાનના જેટલા પણ વાછડાઓ હતા એ બધાનું હરણ કરીને લઈ ગયા બ્રહ્માજી. ભગવાન વિચાર કરે, હું આવ્યો તો ખરા, પણ મારા બધા સખા ક્યાં ગયા? મારા બધા ગાયના વાછડા ક્યાં ગયા? ચારો તરફ જોવાનો પ્રયત્ન કર્યો, ક્યાંય એ સખાઓ અને ગાયના વાછડા દેખાયા નહીં. અને પછી ખબર પડી આ તો સર્જનના દેવના મનમાં મનોરથ જાગ્યો છે, મારું સર્જન જોવાનો. અને બ્રહ્માજીએ મારી પરીક્ષા કરવા માટે આ જેટલા પણ ગોપ બાળકો હતા, આ જેટલા પણ વાછડા છે એ દરેકનું હરણ કરીને લઈ ગયા. હવે હું શું કરું? ભગવાન વિચાર કરે કે આ સર્જનના દેવને મારે મારું સર્જન બતાવવું પડશે. અને એમ વિચાર કરી જેટલા પણ ગોપ બાળકોને અને જેટલા પણ વાછડાઓને બ્રહ્માજી લઈ ગયા હતા એ બધાનું સ્વરૂપ ભગવાને પોતે ધારણ કર્યું. એકોહમ બહુશ્યામ પ્રજાએ. અને ભગવાન જ વાછડાનું રૂપ લઈ, ભગવાન જ ગોવાળનું રૂપ લઈ અને પોતે પોતાને ચરાવતા ચરાવતા વજની અંદર આવ્યા. આપણને લાગે આ લીલા પ્રભુએ કેમ કરી? આ લીલા કરવાનો આશય પ્રભુનો શું હતો? શ્રી મહાપ્રભુજી સુબોધરીજીમાં બહુ સુંદર વાત કરે છે કે જ્યારે જ્યારે પણ ઠાકોરજી ખેલતા ખેલતા આવે અને આવીને યશોદા મૈયાના ખોળામાં બેસી જાય ત્યારે આંગણે ઉભેલી પેલી વાત્સલ્ય ભાવવાળી ગોપીને થાય કે હે પ્રભુ, હે કૃષ્ણ, હે કનૈયા, જેવું સુખ આપ યશોદા મૈયાને આપો છો એવું સુખ અમને ક્યારે મળે? જ્યારે મૈયા ઠાકોરજીને ખોળામાં લઈ સ્તનપાન કરાવતા હોય અને આંગણે ઉભેલી પેલી ગાય પ્રભુને જુએ, એની આંખમાંથી પણ અશ્રુધારા છૂટવા લાગે કે પ્રભુ, જેવું વાત્સલ્યનું સુખ આપ યશોદા મૈયાને આપ્યું એવું સુખ અમે ગાયોને ક્યારે મળે? પ્રભુ વિચાર કરે કે હું તો વજમાં દરેકના મનોરથ એક સાથે પૂરા કરવા માટે આવ્યો છું. અને ગાયોના મનમાં મનોરથ છે, આ ગોપીઓના મનમાં મનોરથ છે, અને દરેકના મનોરથ પૂરા કરવા માટે વારે વારે અવતાર લઈશ તો કેટલા અવતાર લેવા પડશે? અને મારે તો આ જન્મની અંદર, મારે તો આ જ અવતારમાં દરેકના મનોરથ પૂરા કરવા છે, તો શું કરું? અને ભગવાને બ્રહ્માજીને મોહ ઉત્પન્ન કરાયો અને જેટલા ગોપ બાળકો હતા અને જેટલા વાછડા હતા એ દરેકનું સ્વરૂપ ભગવાને લીધું અને ભગવાને ચરાવતા ચરાવતા વજમાં આવ્યા. અને એ દિવસથી આખા વજનો નકશો બદલાઈ ગયો. કેમ? પહેલા તો રોજ સવાર થાય અને યશોદા મૈયાના નંદાલયની બહાર હજારો ગોપીઓની ભીડ થાય. બોલે કેમ? બોલે પ્રભુના દર્શન માટે આવ્યા છે, તમારા લાલાના દર્શન કરાવી દો.
પણ જે દિવસે આ લીલા થઈ એ દિવસથી એક પણ ગોપી યશોદા મૈયાની ત્યાં દેખાય નહીં. મૈયા વારે વારે જોયું, હજી ગોપી કેમ નથી આવી, હજી ગોપી કેમ નથી આવી, મોડું થઈ ગયું કે શું, કોઈ કામ આવી ગયું હોય કે શું. આખો દિવસ 2-4 દિવસ એમને એમ ચાલ્યા અને 2-4 દિવસ ચાલ્યા પછી મૈયાએ ગોપીઓને ઘરે જઈને કહ્યું, અરે ગોપીઓ, પહેલા તો સવાર પડે અને તમે મારે ત્યાં આવી જતી પ્રભુના દર્શન કરવા માટે, કોઈના કોઈ બહાના કરીને આવતી, પણ હવે તમારી પ્રતીક્ષા કરું છું, તમારી રાહ જોઉં છું, તો પણ તમને પ્રભુના દર્શનની તત્પરતા કેમ નથી? ત્યારે ગોપીઓ એક જ શબ્દ બોલી, મૈયા શું કહીએ, એટલું જ કહી શકીએ, જે દિવસથી પ્રભુ ગો બાળકો અને વાછરડાઓને લઈને પાછા પધાર્યા છે અને એ દિવસથી જ્યારે અમારા બાળકો આવી અમારા ખોળામાં બેસે છે તો અમને એવું નથી લાગતું કે અમારા બાળક આવીને બેઠા છે, અમને એવું લાગે કે સાક્ષાત કનૈયો આવીને અમારી ગોદમાં બેઠો છે. ગાયોની એવી દશા થઈ ગઈ કે હવે જ્યારે વાછરડા આવીને એ ગાયોનું દૂધ પીતા હોય અને ગાયોની આંખો બંધ થઈ જાય, પ્રેમાશ્રુ આવવા લાગે, અશ્રુધારા છૂટવા લાગે, એમ ન લાગે કે અમારું વાછરડું છે, એમ લાગે કે આ સાક્ષાત કૃષ્ણ આવીને મારું દૂધ પી રહ્યા છે. આ લીલા શા માટે કરી? અને આ જ લીલાનું દર્શન કરીને જ્યારે મૈયા ગોપીઓને કહે, હવે તું મારે ત્યાં કેમ નથી આવતી પ્રભુના દર્શન કરવા? ત્યારે ગોપીઓ એક જ વસ્તુ કહી કે મૈયા, પહેલા જે વસ્તુ માત્ર નંદાલયમાં હતી, હવે એ જ સુખ, હવે એ જ આનંદ અમને અમારા ઘરમાં પણ મળે છે. અને એ જ વિચાર શ્રી મહાપ્રભુજી કર્યો કે નંદાલયની અંદર જે સુખ યશોદા મૈયા લે છે, નંદાલયની અંદર જે સુખ નંદ બાવા લે છે, નંદાલયની અંદર જે સુખ ગોપીઓને મળે છે, મારે તો એ જ સુખ મારા પ્રત્યેક વૈષ્ણવને ઘેર પધરાવવું છે. અને એટલા માટે એ નંદાલયમાં બિરાજતા ઠાકોરજીને શ્રી વલ્લભે વૈષ્ણવના ઘર ઘરમાં પધરાયા કે નંદાલયમાં જે સુખ મળે એ સુખ આપણને આપણા ઘરમાં પણ મળે. યશોદા મૈયાને જે ટહેલ મળે, જે સુખ મળે, અને એ સુખ આપણને આપણા હાથે કરવાની મળે, આપણને આપણા ઘરે પણ મળે. અને હું તો કેટલી વાર મારા પ્રવચનમાં કહું કે પુષ્ટિ માર્ગના ભક્તોની, આ પુષ્ટિ જીવોની ભાગ્યની સરાહના તો કોણ કરી શકે? નંદાલયની અંદર યશોદા મૈયાએ પણ પ્રભુની સેવા કરી, પણ એ પ્રભુની સેવા યશોદા મૈયાને માત્ર 11 વર્ષ અને 52 દિવસ મળી. રડતા રહ્યા, તડપતા રહ્યા, પલ પલ આંસુ સારતા સારતા પ્રભુના માટે પ્રતીક્ષા કરતા રહ્યા, પણ પછી પ્રભુ નથી પધાર્યા. વિચાર કર્યો, નંદાલયની અંદર રહેવા વાળા, જેને ત્યાં જન્મ લીધો છે, એવા યશોદા મૈયાને પણ જે પ્રભુની સેવા માત્ર 11 વર્ષ અને 52 દિવસ મળી, શ્રી વલ્લભની કૃપાથી એ જ પ્રભુની સેવા આખા જીવન માટે આપણને મળી. આનાથી મોટા ભાગ્યની વાત, આનાથી મોટા સૌભાગ્યની વાત આપણા વૈષ્ણવ માટે કઈ હોઈ શકે કે જે પ્રભુની સેવા માટે દેવતાઓ તરસે, સેવા એમને ન મળે. અરે દેવતાઓ તો દૂર, જેને ઘેર જન્મ લીધો એ નંદ અને યશોદા તરસે, એમને ના મળી. વસુદેવ દેવકી તરસે, એમને સેવા નહીં મળી પ્રભુની. અને એ જ સેવા આપણને મળી અને એ જ સુખ આપણને મળ્યું. આનાથી મોટા સૌભાગ્યની વાત આપણા માટે બીજી કઈ હોઈ શકે? અને એટલા માટે શ્રી મહાપ્રભુજી આગ્રહ કરે છે કે આ વૈષ્ણવના ઘરમાં જન્મ થયો છે, આ વૈષ્ણવના ઘરમાં આપણે જન્મ લીધો છે, આ આપણા પુરુષાર્થની વાત નહીં, આ આપણા ભાગ્યની વાત નથી. નિશ્ચિત જે પ્રભુથી આપણે વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થયો, આપણે તો પ્રભુને ભૂલ્યા, પણ આજે જરૂર પ્રભુને આપણી ટહેલ લેવાનો મનોરથ મનમાં જાગ્યો હશે, ત્યારે જઈને આપણો જન્મ વૈષ્ણવના ઘરમાં થયો. જ્યારે પ્રભુ વિચાર કરે કે ના, આ જીવની મારે ટહેલ લેવી છે, આ જીવને મારે એના હાથે મારી સેવા કરાવી છે, ત્યારે જઈને એ જન્મ વૈષ્ણવના ઘરમાં આપણો થાય. એમને એમ સંભવ નથી. તો આવો એ ચતુશ્લોકીના માધ્યમથી કે જેમાં આપણે વૈષ્ણવનો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જોઈ રહ્યા છે, એ ચતુશ્લોકીનું આપણે પાઠ કરીએ. કાલે ધર્મ પુરુષાર્થની વાત અને અર્થ પુરુષાર્થની વાત આપણે કરી. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાય અયમેવ ધર્મો નાન્ય ક્વાપી કદાચન. એક સાથે બધા સર્વદા સર્વભાવેન ભજનીયો
प्रजाधिप स्वस्यायमेव धर्मो हि नान्य क्वापि कदाचन एवं सदा स्मकर्तव्यं स्वयमेव करिष्यति प्रभु सर्वसमर्थो हि ततो निश्चिन्तता एवं सदा स्मकर्तव्यं स्वयमेव करिष्यति प्रभु सर्वसमर्थो हि ततो निश्चिन्तता यदि श्रीगोकुलाधीशो द्रुत सर्वात्मना हृदि ततः किम परं ब्रूहि लौकिके वैदिकैरपि यदि श्रीगोकुलाधीशो द्रुत सर्वात्मना हृदि ततः किम परं ब्रूहि लौकिके वैदिकैरपि अतः सर्वात्मना स्व गोकुलेश्वर पादयो स्मरन् भजनं चापि न त्याज्यमिति मे अतः सर्वात्मना स्व गोकुलेश्वर पादयो स्मरन् भजनं चापि न त्याज्यमिति मे मते न त्याज्यमिति मे मते न त्याज्यमिति मे मते। ધર્મ પુરુષાર્થનું વર્ણન કરાવતા શ્રી મહાપ્રભુજીએ કહ્યું, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ. સર્વદા સર્વભાવથી પ્રભુને ભજવું, પ્રભુની સેવા કરવી એ વૈષ્ણવનો ધર્મ. અર્થ પુરુષાર્થનું દર્શન કરાવતા કહ્યું કે વૈષ્ણવોનો અર્થ શું, વૈષ્ણવોની પૂંજી શું અને વૈષ્ણવનું ધન શું? તો કહે વૈષ્ણવનું ધન એટલે સ્વયં ઠાકોરજી. આપણા ઘરમાં બિરાજતા પ્રભુ, આપણા ઘરમાં બિરાજતા આપણા ઠાકોરજી એ જ આપણી સાચી પૂંજી છે. અને એટલા માટે ઘરમાં બિરાજતા પ્રભુને ભૂલી જે સર્વસ્વ નિધિ આપણને આપણા ઘરમાં મળી છે, જે સર્વસ્વ આપણા સંપત્તિ આપણને આપણા પાસે મળી છે, એને ભૂલીને એના દ્વારા બીજી કોઈ કામના રાખીએ તો પછી આપણાથી વધારે દુર્ભાગ્ય જીવ કોણ હોઈ શકે? જ્યાં આપણા વૈષ્ણવો કહે કે અમારો ધન તો શ્યામ સુંદર હૈ, हमारी संपत्ति, हमारो सर्वस्व निधि ये तो हमारा ठाकुरजी છે. અને એટલા માટે અહીંયા કહ્યું કે આપણા પ્રભુ પણ કેવા છે? પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતતામ વજેત. હવે જો સર્વ સમર્થો હિ શબ્દનો ઉપયોગ કર્યો અને સર્વ સમર્થો હિ શબ્દનો ઉપયોગ મહાપ્રભુજીએ કેમ કર્યો? કારણ કે મહાપ્રભુજી કહે કે આ ઠાકોરજી એ આપણું અર્થ છે, ઠાકોરજી એ આપણું ધન છે, માટે શબ્દ પણ કયો કર્યો? સર્વ સમર્થો. જો સર્વ રીતે સમર્થ,
અને અર્થ ન કહેતા શું કહ્યું? સમર્થ. સ પ્લસ અર્થ ઇઝ ઇક્વલ ટુ સમર્થ. અને શ્રી મહાપ્રભુજી કહે છે આ તો મારું ધન છે, અને પોતાનું ધન છે આ, એ દરેકને બતાવાય નહીં. અને કહેવામાં આવે ને કે આપણા પ્રભુ પણ એવા છે કે આ આપણા પ્રિયતમ છે એવું કોઈને કહેવાય એવું પણ નથી. બોલે કેમ? આપણી ભજની ગોપીઓ કહે છે કે જુઓ તો ખરા, અમને પ્રેમ થયો તો પણ એવા પ્રિયતમ સાથે. જ્યારે કોઈના સાથે પ્રેમ થાય તો મન થાય કે આપણા પ્રિયતમની પ્રશંસા બીજા સખીને કરીએ કે બીજાની પાસે કરીએ, પણ આ તો એવા પ્રિયતમ સાથે પ્રેમ થયો છે કે જે સખીની આગળ એના વર્ણન કરીએ એને પણ એની સાથે પ્રેમ થઈ જાય. માટે વર્ણન કર્યા વિના રહેવાતું નથી, અને વર્ણન થઈ જાય તો સહેવાતું નથી. એવી દશા ગોપીઓની છે. અને એટલા માટે અહીંયા કહ્યું કે પ્રભુ સર્વ સમર્થો હિ સમ અર્થો હિ, એટલે સુંદર અર્થરૂપ આપણા પ્રભુ છે. શું કહ્યું? સુંદર અર્થરૂપ એવા આપણા પ્રભુ છે. અને એ સંતાડવા માટે, એ ગુપ્ત રાખવા માટે અર્થ એકલું ન કહેતા સમર્થ શબ્દનો ઉપયોગ કર્યો, કે જેથી ઠાકોરજી કહે, શ્રી વલ્લભ કહે કે મારી પૂંજી કોઈની આગળ પ્રગટ ન થઈ જાય, મારો ભાવ, મારો પ્રેમ, મારું પ્રિયત્વ કોઈની આગળ પ્રગટ ન થઈ જાય. માટે પોતાની પ્રિયતા સંભાળવા માટે, પોતાના પ્રિયતાને છુપાવવા માટે પણ આપ અર્થ ન કહેતા સમર્થ શબ્દનો ઉપયોગ કરી અને અર્થને છુપાવી દે છે. શિવનાજીના પદોની અંદર પણ આવે ને કે આપણા પ્રિયની ચર્ચા, આપણા પ્રિયનું નામ કેવી રીતે લેવું, તો આપણા હરિરાય મહાપ્રભુજી કહે કે ભક્ત રાખત યે હાર કરકે. શું કહ્યું? ભક્ત રાખત યે હાર કરકે. એ કહે કે આપણા પ્રભુનું નામ લેવું હોય, આપણા પ્રભુનું સ્મરણ કરવું હોય, આપણા પ્રભુના ગુણગાન કરવા હોય તો કોની આગળ કરાય? અને પ્રભુનું નામ એ આપણી પૂંજી, પ્રભુનું સ્વરૂપ એ આપણું ધન, અને ધનને આપણે આપણી પાસે રાખવું જોઈએ. તો કેવી રીતે રાખવું જોઈએ? તો હિરાય મહાપ્રભુજી કહે કે જેવી રીતે એક સ્ત્રી એના ગળામાં હાર રાખે, બરાબર એવી રીતે પ્રભુનું નામ આપણી પાસે રાખવું. કેવી રીતે રાખવું? જેવી રીતે એક સ્ત્રી પોતાના ગળામાં હાર રાખે એવી રીતે પ્રભુનું નામ પોતાની પાસે રાખવું. આપણને લાગે સ્ત્રી ગળામાં હાર રાખે, એવી રીતે પ્રભુનું નામ રાખવું એટલે શું? હવે જો તમારે ઘરની પાસે જ ક્યાંક કોઈ રિસેપ્શન હોય કે કોઈ લગ્ન હોય, તમારે એ લગ્ન એટેન્ડ કરવા માટે જવું હોય, તો કોઈ સ્ત્રી છે એ લગ્ન એટેન્ડ કરવા માટે જઈ રહી છે, હવે બિલકુલ પાસે છે તો ચાલીને જવાનું છે. હવે એને એના ગળામાં બહુ કિંમતી હાર પહેરેલો છે, બહુ કિંમતી હાર પહેરેલો છે, અને ઘરેથી નીકળી જ્યાં એ પાસેના ફંક્શનમાં જવા ગઈ, રસ્તામાં કેટલાક લોકો એવા ઊભા છે કે જો એ હાર ઉપર એમની દ્રષ્ટિ પડે તો ખતરો થઈ જાય. તો એ સ્ત્રી શું કરશે? એ હારને એવી રીતે સંતાડી લેશે કે જેનાથી ખતરો હોય એની દ્રષ્ટિ એના ઉપર પડે નહીં. અને જેવી લગ્નમાં પહોંચે અને ખબર પડે કે અહીંયા તો બધા આપણા છે, તો એવી રીતે હારને કાઢીને રાખે કે ત્યાં આવનાર એક પણ એના દર્શનથી વંચિત ન રહી જાય. જ્યાં ખતરો હોય ત્યાં એવી રીતે સંભાળે કે એની પર કોઈની દ્રષ્ટિ ન પડે કે જેનાથી આ ધનને ખતરો હોય, જેનાથી આપણી પૂંજીને ખતરો હોય. અને જ્યાં લાગે કે ત્યાં આપણા બધા છે, આ બધા આપણા જ છે, ત્યાં એ સ્ત્રી જેમ પોતાના હારને બહાર પ્રગટ કરી દે કે બધાની દ્રષ્ટિ એના ઉપર પડે. એમ મહાપ્રભુજી પણ કહે છે કે આપણા પ્રભુનું સ્વરૂપ, આપણા પ્રભુનું નામ એ પણ એવું ધન છે કે જ્યાં ખતરો લાગાય, જ્યાં ખતરો જોવામાં આવે ત્યાં માણસ મૌન થઈ જાય. અને ઘણીવાર ઘણા લોકો કે આ વસ્તુ કહો ઘણીવાર નીકળે જ નહીં, ત્યારે લાગે કે આ ચોક્કસ ખતરો હશે. અને જ્યારે સહજ રીતે પ્રગટ થવા લાગે ત્યારે માનો કે બધા આપણા બેઠા છે. અને એટલા માટે અહીંયા આપણને મહાપ્રભુજી પણ કહે કે આપણા ઠાકોરજી એ તો આપણી પૂંજી છે, આપણા ઠાકોરજી એ તો આપણું ધન છે. અને સર્વ સમર્થ હોવાને કારણે એ ભક્તની કક્ષા જોતા નથી, ભક્તની યોગ્યતા જોતા નથી, ભક્તની પાત્રતા જોતા નથી, ભક્તનો અધિકાર જોતા નથી. જેના હૃદયમાં તત્પરતા જાગી જાય કે મારે પ્રભુના થવું છે, મારે પ્રભુની સેવા કરવી છે, એટલા માટે આપણે ત્યાં કહેવામાં આવે કે આટલા આટલા ભગવત સેવામાં અપરાધ માનવામાં આવ્યા છે. એટલે કયા? જ્યારે ઠાકોરજીનું સ્વરૂપની વાત આવે, કોઈને પૂછીએ કે તમારે ત્યાં શું બિરાજે છે, ઘણા કહે ચિત્રજી બિરાજે, ઘણા કહે વસ્ત્રજી બિરાજે, ઘણા કહે મોજાજી બિરાજે, ઘણા કહે આ બિરાજે. તો પહેલો અપરાધ આપણે ત્યાં માનવામાં આવ્યો
કે જ્યારે કોઈ પણ ભગવત સ્વરૂપની વાત આવે, તમને કોઈ પણ પૂછે તમારે ત્યાં શું બિરાજે છે, કહેવાનું શ્રીનાથજી બાબા બિરાજે છે, એ નિકુંજ નાયક બિરાજે છે, અમારે ત્યાં સાક્ષાત લાલન બિરાજે છે. તો આપણા પ્રભુની અંદર પ્રગટપણાનો ભાવ એ પહેલો સિદ્ધાંત. બીજી વસ્તુ બતાવી, ઠાકોરજીના ઝારીજીના જલમાં, ઠાકોરજીના ચરણામૃતમાં સાધારણ જલનો ભાવ કરવો એ પણ બીજો અપરાધ. આપણા ગ્રંથોને, શ્રીમદ ભાગવતને સાધારણ પુસ્તકના રૂપે ગણવું એ પણ અપરાધ. ને જ્યારે કોઈ વૈષ્ણવ આવીને એમ પરિચય આપે કે હું વૈષ્ણવ છું, અને એ વખતે એની જ્ઞાતિ પૂછવી, તમે કઈ જ્ઞાતિના, એ મોટો વૈષ્ણવતાનો અપરાધ. કે જ્યારે એ વૈષ્ણવત્વના આવેશની અંદર છે, જ્યારે એ વૈષ્ણવતાના આવેશમાં છે, અને એ વખતે એને પાછો લૌકિકમાં ધકેલવો એ પણ અપરાધ. આપણે ત્યાં તો વૈષ્ણવતાનો આવેશ કેવો, શ્રી ગોકલેશ પ્રભુ જ્યારે અપરસમાં પધારતા હતા અને અચાનક એક વૈષ્ણવે આવીને આપનો સ્પર્શ કરી લીધો અને પિતરિયાજી કહેવા લાગ્યા, અરે કૃપાનાથ, આપ તો છોવાઈ ગયા, આપ અપરસમાં હતા, સેવામાં પધારતા હતા, અને આ વૈષ્ણવ આપને અડી ગયો. ત્યારે શ્રી ગોકુલનાથજી કઈ ના બોલ્યા, પેલા વૈષ્ણવને પાસે બોલાયો અને કહે, બતા તું કોણ છે? એને કહ્યું હું વૈષ્ણવ છું. ફરી પૂછ્યો, બતા તું કોણ છે? એને કહ્યું હું વૈષ્ણવ છું. ત્રીજી વાર પૂછ્યું, બતા તું કોણ છે? એને કહ્યું હું વૈષ્ણવ છું. તો કહે, જો તું વૈષ્ણવ છે તો વૈષ્ણવથી ક્યારે કોઈ ના છોવાય. જો એને કહ્યું હોત કે હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, વૈશ્ય છું, તો ચોક્કસ ગોકુલનાથજી કહે કે હું છોવાઈ ગયો. પણ આ વખતે એની અંદર દેહ ધર્મ નહોતો, આ વખતે એની અંદર વૈષ્ણવતાનો આવેશ હતો. હું કૃષ્ણનો છું, હું કૃષ્ણનો અંશ છું, હું કૃષ્ણથી વિખૂટો પડેલો છું, હું પ્રભુની ટહેલ કરી રહ્યો છું. એ આવેશ જ્યારે કોઈની અંદર હોય, એનાથી જ્યારે કોઈ છોવાય નહીં. અને અપરસની વ્યાખ્યા શું? અપ એટલે પ્રભુ, અને પ્રભુના રસમાં ડૂબી જવું, એનું નામ અપરસ. આપણને લાગે ચોખ્ખા કે રેશમી વસ્ત્ર પહેરીએ, અને ચોખ્ખા કે રેશમી વસ્ત્ર પહેરી અડતો નહીં, આઘા રો ને આમ જાઓ ને આમ જાઓ, એ કરીએ, એ અપરસ ન કહેવાય. આ એક અપરસનો અંગ છે, એ અપરસનો અંગ છે. દેહથી કોઈને સ્પર્શ ન કરવો એ અપરસનો સાધારણ અર્થ, પણ મનથી કોઈનો સ્પર્શ ન કરવો એ સાચા અર્થમાં અપરસનો અર્થ. દેહથી સ્પર્શ ન કરી એના માટે તો સાવધાન રહીએ છે, પણ મનથી સ્પર્શ ન થાય કોઈનો. મન આપણું પ્રભુમાં ડૂબેલું રહે, મન આપણું પ્રભુમાં મગ્ન રહે. સાચા અર્થમાં અપરસની વ્યાખ્યા પણ એ છે કે જ્યારે પ્રભુના રસમાં જીવ ડૂબી જાય, ત્યારે બધી વસ્તુ એના માટે ગૌણ થઈ જાય, બધા નીતિ નિયમો એના માટે ગૌણ થઈ જાય. જ્યાં સુધી આ દેહ ધર્મ છે ત્યાં સુધી બધી વસ્તુ નડે. કોઈ મને પૂછતું હતું ત્યાં લગભગ ત્યાં નડિયાદમાં ક્યાં કે વૈષ્ણવને ગ્રહ નડે. મેં કહું કે તમે આ દુનિયામાં જેની સત્તા સ્વીકાર કરો ને, એની સત્તા તમારા જીવનમાં કામ કરે. તમે એમ માનો કે દુનિયામાં ગ્રહોની સત્તા ચાલી રહી છે તો ગ્રહો નડે, અને તમે એમ માનો કે દુનિયામાં પ્રભુની સત્તા ચાલી રહી છે, તમને કઈ કોઈ ના નડે. આપણે જ નડતા હોઈએ છીએ, એમને બિચારી ના નડે. વૈષ્ણવને ગ્રહ ચોક્કસ નડે. કયા ગ્રહ નડે? દુરાગ્રહ, આગ્રહ, હટાગ્રહ, સંગ્રહ, આ બધા ગ્રહો નડે. પણ સૌથી મોટો પુષ્ટિમાનમાં એક એવો ગ્રહ છે, એ જેના ફેવરમાં હોય એને કંઈ વાંધો ના આવે, અને એ ગ્રહ છે પ્રભુનો અનુગ્રહ, પ્રભુની કૃપા. એ જેના માથે હોય એને પછી કોઈ ક્યારે સ્પર્શ ન કરી શકે, એને પછી કોઈ ક્યારે પણ ચલિત ન કરી શકે. પ્રભુના ચરણે જીવ આવી ગયો, પ્રભુને પોતાનું ધન માની લીધું, પ્રભુને પોતાના સર્વસ્વ માન્યા, એટલે પ્રભુ એના સ્વામી થયા. અને પોતાના શરણે આવેલાની હરેક ભાંતિથી રક્ષા કરવી એ પ્રભુનો ધર્મ થઈ જાય. માટે કહું, સ્વયમેવ કરીષ્યતિ. શ્લોકમાં શું કહ્યું? જ્યારે પ્રભુને તમે તમારા ધન માનશો, પ્રભુને જ તમે તમારી પૂંજી માનશો, પછી તમારે કંઈ કરવું નહીં પડે. પ્રભુ તમારા બધા કાર્ય સાધશે. પ્રભુને ભૂલીને, પ્રભુને છોડીને દુનિયાને સાધવા ગયા, આ દુનિયા કોઈની થઈ નથી અને થવાની પણ નથી. પણ જો પ્રભુનો આશ્રય રહ્યો અને પ્રભુના ચરણોમાં રહ્યા, તો આ બધી વસ્તુઓ પ્રભુના હાથમાં છે, અને પ્રભુ જ તમારા દરેક કાર્ય સાધશે. અને જો જે જીવને પ્રભુ પોતાના સન્મુખ લેવા માંગે, જે જીવને પ્રભુ પોતાના શરણમાં લેવા માંગે, પ્રભુ શું કરે? એવું વાતાવરણ એની આસપાસ બનાવી દે કે એની ઈચ્છા ન હોય તો પણ પ્રભુની ટહેલમાં પહોંચવું પડે. ઘરમાં નાનું બાળક હોય, કોઈ હોય,
બહાર જવું હોય, મમ્મી કે જરા ઠાકોરજી મારે બહાર જાય, આ લેતો આવજે, અને એ પણ કરે, તે પણ પ્રભુની સેવા. જો ઘણાને લાગે કે આપણે હાથે શિંગાર કરીએ કે હાથે આપણે ઠાકોરજીને ભોગ ધરીએ એ જ સેવા કહેવાય. તમે હાથે શિંગાર કરો, ઠાકોરજીને ભોગ ધરો, એ તો સેવા છે જ, પણ ઠાકોરજીથી સંબંધિત તમે કઈ પણ વસ્તુ કરો છો એ પણ એટલી મોટી સેવા છે જેટલી સેવા ઠાકોરજીને ભોગ ધરવા કે શિંગાર કરવા છે. ઘરમાં એક સ્વરૂપ બિરાજતો હોય તો દરેક તો શિંગાર ન કરી શકે. એક જણ શિંગાર કરતું હોય, એ શિંગાર કરી રહ્યું છે, તમે એને સહયોગ કરો ને તો એ પણ તમારી સેવા. સહયોગ ન કરી શકો, એને કઈ આવશ્યકતા હોય અને તમે કોઈને નિર્દેશ કરી દો કે આના માટે આ કરી દેજે, એ પણ તમારી સેવા. તો જે સેવા કરે તો સેવા, સેવામાં સહયોગ કરે એ પણ સેવા, કોઈને સહયોગ કરવાનો નિર્દેશ કરે એ પણ સેવા, અને સેવા કરતું હોય એને તમે રોકો નહીં એ પણ તમારી સેવા. સેવા કરતું હોય એને નડો નહીં અને કરવા દો તો એ પણ સેવા તમારી. ઠાકોરજીની સેવાની વ્યાખ્યા બહુ બૃહદ છે, અને સાચા અર્થમાં ભગવત સેવા કરતા કરતા જ્યારે ઠાકોરજી જ આપણને આપણા અર્થ રૂપે પ્રાપ્ત થાય કે મારું ધન કોઈ છે, મારું ઐશ્વર્ય કોઈ છે, મારી પૂંજી કોઈ છે, તો મારા પ્રભુ છે. યાદ કરો, શ્રી પુરુષોત્તમદાસજી અને પેલા વિરક્ત બની જતા હતા અને રાતે સૂતા હતા, અને માનો પ્રભુ જ પેલું બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા, અને બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા અને વિરક્તને કહે, જો તું તો વિરક્ત છું, તારી પાસે કંઈ નથી, જો હું તારા પર કૃપા કરવા માટે આવ્યો છું ને તારી ઈચ્છા હોય તો આ મણી મારી પાસે છે, અને આ મણી હું તને આપું છું, આ મણી લઈ લે, તું ખૂબ સંપત્તિ વાળો થઈ જઈશ. ત્યારે પેલો વિરક્ત વૈષ્ણવ કહે, આ મણી મને શું આપશે? બોલે, તને બહુ પૂંજી આપશે, બહુ સંપત્તિ આપશે, બહુ જાહો જલાલી આપશે. ત્યારે કહે, મારા ઘરમાં ઠાકોરજી બિરાજે છે અને હું તો વિરક્ત છું, મારે તો પાસેર લોટની જરૂર પડે છે, અને જ્યારે પાસેર લોટ મને ઠાકોરજી આપી જ દે છે તો ઠાકોરજીનો આશ્રય છોડી આ મણીનો આશ્રય હું કેમ કરું? હું તો વિરક્ત છું. એવું કરો, મારા જે શેઠજી છે ને, શ્રી પુરુષોત્તમદાસ, એમની પાસે તમે જાઓ, એ ગૃહસ્થી છે, એને આવશ્યકતા હશે. અને જ્યારે બ્રાહ્મણે આવીને શેઠ પુરુષોત્તમદાસજીને કહ્યું કે જો શેઠજી, આ મણી હું તમને આપવા માટે આવ્યો છું, તમારી ઈચ્છા હોય તો આ મણી તમને આપી દઉં. એટલો કિંમતી મણી છે કે એની કિંમત કોઈ આંકી ના શકે. પુરુષોત્તમદાસજી કહેવા લાગ્યા કે હું તો ગ્રસ્ત છું, શેઠ છું, પણ મારો જે સાધારણ પેલો વૈષ્ણવ છે, વિરક્ત છે, એની પાસે કંઈ નથી, તમે એને મણી આપી દો. એ કે હું એને આપવા ગયો પણ એ લીધું નહીં. બોલે, કેમ? જ્યારે મણી આપવા ગયા તો એ વૈષ્ણવ એમ બોલ્યો કે મારે તો જીવન ગજાવવા માટે એ પાસેર લોટની જરૂર પડે છે, અને પાસેર લોટ મને ઠાકોરજી આપી જ દે છે, તો પ્રભુનો આશ્રય છોડી આ મણીનો આશ્રય કેમ કરું? મારા માલિકને આપી દો. મારે શેઠજી તમે આ મણી લઈ લો. અને પુરુષોત્તમદાસજી એ જ વસ્તુ કહી કે જો પેલા વિરક્ત વૈષ્ણવને જે ઠાકોરજી 5 શેર લોટ રોજ આપે છે, એ ઠાકોરજી મને 1 શેર લોટ કે 5 શેર લોટ નહીં આપી શકે? અને જ્યારે એ આપે જ છે તો પછી ઠાકોરજીનો આશ્રય છોડી આ મણીનો આશ્રય હું કેમ કરું? જ્યારે સર્વસ્વ અર્પણ કરવા માટે આપણને આપણા ઠાકોરજી ઘરમાં મળી ગયા છે, આપણા ઠાકોરજી ઘરે વિરાજ્યા છે, હવે ઠાકોરજીને છોડીને દુનિયામાં કોનો આશ્રય કરવા જઈએ? અને આશ્રય કરીએ તો પણ કોનો કરીએ? એટલા માટે અહીંયા શ્રી મહાપ્રભુજી કહે કે પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતતામ વ્રજેત. અને જો શ્રી મહાપ્રભુજી પણ બહુ સુંદર વાત કરે છે કે ઠાકોરજી આપણી સેવા લેવાનો વિચાર તો કરે, પણ કોઈ વિશિષ્ટ સેવા લેવાનો વિચાર દરેક વ્યક્તિ પાસે પ્રભુને હોય છે. હું ઘણી વાર મારા પ્રવચનમાં કહેતો હોઉં છું ને, એક વિદેશમાં જ કોઈ વૈષ્ણવ મને પૂછ્યું, નાના બેબીએ ક્યાંક સ્કૂલમાં પ્રવચન હતું કે ભગવાન દરેકને ઇક્વલી લવ કરે ને. મેં કોઈ ઇક્વલી લવ જરાય ન કરે. એને બહુ આઘાત લાગ્યો. અમે તો નાનપણથી પ્રેયર કરતા આવ્યા, નાનપણથી ભણતા આવ્યા કે ભગવાન દરેકને ઇક્વલી લવ કરે. મેં કહું, ભગવાન કોઈને પણ ઇક્વલી લવ કરતા નથી, ભગવાન દરેકને યુનિકલી લવ કરે છે. કારણ કે આ દુનિયાની અંદર ભગવાને કાર્બન કોપીઓ બનાવી નથી. આ દુનિયાની અંદર ભગવાને હરેક વ્યક્તિને યુનિક બનાવ્યો છે, હરેક વ્યક્તિને વિશિષ્ટ બનાવ્યો છે. અને જ્યારે હરેક વ્યક્તિ વિશિષ્ટ છે તો એને પ્રેમ કરવાનો ઢંગ પણ પ્રભુનો વિશિષ્ટ છે. એવું જરૂરી નથી કે એની ઉપર આવી રીતે કૃપા થઈ તો મારી ઉપર પણ એમ જ કૃપા થવી જોઈએ. ના, તમે એના કોઈ કાર્બન કોપી નથી, તમે વિશિષ્ટ છો. અને તમે વિશિષ્ટ છો તો દરેકને પ્રેમ કરવાનો પ્રભુનો ઢંગ પણ વિશિષ્ટ છે. એટલા માટે અહીંયા કહ્યું કે પ્રભુ જ્યારે આપણી સેવા લેવાનો વિચાર કરે ત્યારે આપણા હૃદયમાં ભાવ કેવી રીતે જાગે? તો કહે, જ્યારે આપણી સામે બિરાજતા ઠાકોરજી
જે ઘડીએ સ્વામીનું રૂપ લઈને બિરાજે ત્યારે આપણા હૃદયમાં સેવક ભાવ જાગે. આપણી સામે બિરાજતા ઠાકોરજીને મન થયું કે આજે તો મારે બાળક બનીને અહીંયા ગોદમાં બેસવું છે, મારે એના હાથે ભોજન કરવું છે, મારે ખેલવું છે. અને એ ભાવ જ્યારે ઠાકોરજીના મનમાં આવે અને એ જ વખતે આપણા હૃદયમાં બાલ ભાવ જાગે. ભાવ જગાવીને પ્રભુની સેવા ન થાય, પ્રભુ જેવું સ્વરૂપ ધરે એ વખતે એવો ભાવ હૃદયમાં જાગે. આપણે વારે વારે પ્રયત્ન કરીએ કે એક જ ભાવ હંમેશા રહેવો જોઈએ, પણ રહેતો નથી. બોલે કેમ? કારણ કે જેવું પ્રભુ સ્વરૂપ ધરી લે એવો ભાવ હૃદયમાં જાગ્યા વિના રહી જ ન શકે. કારણ કે પ્રભુ ભાવરૂપ છે અને ભાવરૂપ હોવાને કારણે જ્યારે સ્વામીનું રૂપ લઈને આવે હૃદયમાં સેવક ભાવ જાગે, જ્યારે બાળકનું રૂપ લઈને આવે હૃદયમાં વાત્સલ્ય ભાવ જાગે, જ્યારે પ્રિયતમનું રૂપ લઈને આવે ત્યારે પ્રિયા ભાવ, ગોપી ભાવ હૃદયમાં જાગે. જેવું જેવું સ્વરૂપ પ્રભુ લેશે, જેવું જેવું સ્વરૂપ ઠાકોરજી લે એવો એવો ભાવ આપણા હૃદયની અંદર સ્વતઃ જાગે, કોઈના કીધા વિના જાગે, સહજ રીતે જાગે. એ જ વાત આની અંદર કહી માટે અહીંયા કહ્યું કે એવમ સદા સ્વ કર્તવ્યમ સ્વયમેવ કરિષ્યતિ પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિન. અને એક વાત ખાસ મહાપ્રભુજી કહે છે કે સ્વયમેવ કરિષ્યતિ. સ્વયમેવ કરિષ્યતિ એટલે શું? કે તમારા જે કાર્ય છે, તમે ઠાકોરજીના ચરણોને પકડીને બેઠા રહેશો ને તો તમારે દુનિયાની ચિંતા કરવી નહીં પડે. તમારા કાર્ય સાધવા માટે ત્યાં ઠાકોરજી પધારશે. સ્વયમેવ કરિષ્યતિ. પ્રભુ કહે તું એકવાર મારા ઉપર ભરોસો કરીને જો, પ્રભુ કહે એકવાર તું બધું મને સોંપીને જો, પછી જો તારા કાર્ય કેવા સાધું છું. તકલીફ વાત એ છે કે એક તો પ્રભુને બધું સોંપી શકતા નથી અને બીજું પ્રભુ ઉપર ભરોસો કરી શકતા. વાહ, પ્રભુને બધું સોંપાતું નથી અને પ્રભુ ઉપર ભરોસો થતો નથી. ઘણી વાર કહેતો નથી, એક દુકાનમાં શોર્ટ સર્કિટ થયું અને બધા દુઃખી હતા, પણ એનો માલિક થોડો નિશ્ચિંત લાગતો હતો. કોઈ કહ્યું તમારી દુકાનમાં શોર્ટ સર્કિટ થયું છે અને બધા ઉદાસ છે, ચિંતામાં છે, તમે નિશ્ચિંત કેમ લાગો છો? બોલે દુકાનમાં આગ લાગી છે, ચિંતા તો છે, પણ એક નિશ્ચિંતા પણ છે કે મારી પાસે ઇન્સ્યોરન્સ છે. જો એક નાનકડું ગવર્મેન્ટનું કાગળિયું હોય અને આપણે પોતાને બહુ સિક્યોર ફીલ કરીએ કે મારી પાસે ઇન્સ્યોરન્સ છે, અને ભગવદ્ ગીતામાં જ્યાં ભગવાન ખાતરી આપતા હોય કે અનન્યા ચિંતયન્તો મામ યે જના પર્યુપાસ્તે તેષામ નિત્યભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ, કે જે અનન્ય ભાવથી મારા ચરણોનો આશ્રય કરશે એના યોગ અને એનું ક્ષેમ બંનેનું વહન હું કરીશ. જ્યાં ભગવાન લિખિતમાં ગેરંટી આપતા હોય પણ ભગવાનની વાણી ઉપર ભરોસો આવતો નથી અને પેલા કાગળિયા ઉપર ભરોસો આવે. ભગવાન કે એકવાર તું બધું સોંપીને મને જો, એકવાર મારો ભરોસો કરીને જો. પણ હમણાં જ ક્યાં કહેતો હતો કે પ્રભુની પાસે આપણે કંઈ પણ માંગીએ તો પ્રભુને કંઈ પણ કહીએ ને તો એના પ્રભુ પાસે માત્ર 3 આન્સર છે. કેટલા? આપણે પ્રભુને કંઈ પણ વિનંતી કરીએ, તમે કંઈ પણ મનની વાત પ્રભુને કરો તો પ્રભુ પાસે એના માત્ર 3 આન્સર છે. કેટલા આન્સર? સૌથી પહેલો આન્સર યસ, બીજો આન્સર વેઇટ, અને ત્રીજો આન્સર આઈ હેવ અનધર પ્લાન ફોર યુ. પ્રભુની પાસે, પ્રભુની ડિક્શનરીમાં ક્યારે નો છે જ નહીં. પ્રભુની પાસે ક્યારે ના છે જ નહીં. પ્રભુની ડાયરીમાં અને પ્રભુની પાસે આપણા પ્રત્યેક ક્વેશ્ચનનું, પ્રત્યેક પ્રશ્નનું 3 જ આન્સર. પહેલું કયું? બીજું? ત્રીજું? આઈ હેવ અનધર પ્લાન ફોર યુ. આ 3 આન્સર છે. હવે જો કોઈક વિનંતી પ્રભુને કરી અને વિનંતી કરતાની સાથે પ્રભુએ તરત સાંભળી લીધું તો માનજો કયું આન્સર છે? વારે વારે વિનંતી કરીએ ને કાલે કાલે પરમ દિવસે એવું થવા લાગે ત્યારે માનવું કે પ્રભુની ના નથી, આમાં પ્રભુનો બીજો આન્સર છે. કયો? અને જે કરીએ છે કંઈક અને બધું ઊંધું પડે છે, કરીએ છે કંઈક અને બધું બદલાઈ જાય છે, તો પણ એમ માનવાની જરૂર નથી કે પ્રભુનો આન્સર નો છે. પ્રભુનો આન્સર ક્યારેય નો હોય જ નહીં. પ્રભુનો આ ત્રીજો આન્સર છે. શું? આઈ હેવ અનધર પ્લાન ફોર યુ. પ્રભુ કહે છે મેં તારા માટે કંઈક બીજું વિચારીને રાખ્યું છે. પ્રભુ કહે છે મેં તારા માટે આનાથી પણ કંઈક ઉત્તમ વિચારીને રાખ્યું છે, પણ આપણે સમજી શકતા નથી. યસ પ્રભુ જ્યારે કહે ત્યારે તરત સમજાઈ જાય છે.
પણ આ બીજી બે વસ્તુ સમજવી બહુ અઘરી છે. એક તો વેઇટ અને ત્રીજું રાહ તો પ્રતીક્ષા તો કરવી જ પડશે. કારણ કે આપણા ભક્તો પણ કહે ને કે ધીરે ધીરે રે મના ધીરે સબ કુછ હોય, ધીરે ધીરે રે મના ધીરે સબ કુછ હોય, માલી સિંચે 100 ઘડા પર ઋતુ આવે ફલ હોય. એક માળી વિચાર કરે, આ નવા નવા મેં ઝાડ વાયા છે, નવા નવા ફૂલના ઝાડ વાયા છે, હું જોઉં તો ખરા એમાં કેવા ફૂલ ઉગે. અને એમ વિચાર કરી એ માળી આવે અને માળી આવીને એક જ દિવસે 100 ઘડા પાણીના ઘડા ભરીને અને ઝાડમાં નાખે, તેમાં ફળ લાગશે? પેલો કહે મેં આટલા બધા 100 ઘડા પાણીના નાખ્યા તો એ ફળ લાગતા કેમ નથી? કોઈ પણ કહે છે ભલે તમે 100 ઘડા નાખો કે 200 ઘડા નાખો, જ્યારે એની સિઝન આવશે ત્યારે ફળ લાગશે, જ્યારે એની ઋતુ આવશે ત્યારે ફૂલ લાગશે. અને એમ આપણે જ્યારે સત્સંગ કરીએ છીએ, પ્રભુની સેવા કરીએ છીએ, આપણે સત્સંગમાં આવીએ છીએ, શું છે એ બધું એ છોડને પાણી વાવું, પાણી તો આપીએ છીએ અને પાણી આપીને તરત ફળની આશા ન રખાય. ઠાકોરજી કહે કે તું પાણી નાખતો રહે, ખાતર નાખતો રહે, સિંચન કરતો રહે, પણ પ્રતીક્ષા કર, તારી પણ ઋતુ આવશે. પ્રતીક્ષા કર, તારી પણ મોસમ આવશે. અને જ્યારે ઋતુ આવશે, મોસમ આવશે, ત્યારે રાહ જોવું નહીં પડે. સવારે તારી આંખો ખુલશે અને આખા બગીચામાં રંગબેરંગી ફૂલ ખીલેલા તને દેખાશે. અને એ જ તારી વાસ્તવિકતા હશે. માટે 3 વસ્તુ સમજવાની. પ્રભુ સર્વ સમર્થ છે અને સ્વયમેવ કરિષ્યતિ. પ્રભુ કહે ભક્તોના કાર્ય ભગવાન સ્વયં સાધે છે. અને જો તમે ઘણીવાર અનુભવ કરજો, જ્યારે જે કાર્ય તમે ઉપાડ્યું હોય અને કાર્યમાં પ્રભુની ઈચ્છા જો હોય ને, અને એ કાર્યમાં તમે જ્યારે આગળ વધો તો દુનિયાની આગળ આડા ચાલતા લોકો પણ તમારી આગળ સીધા ચાલવા લાગે. એવા લોકો આવી તમારી મદદ કરી જાય જેની પાસે કલ્પના એ ના હોય. એ શું બતાવે છે કે પ્રભુની ઈચ્છા છે. અને પ્રભુની ઈચ્છા ન હોય, હજાર કામ કરો, બધું સીધું હોય, છેલ્લી ઘડી બધા ફરી જાય, ત્યારે માનું કે પ્રભુની ઈચ્છા નથી. અને પ્રભુનો આ ત્રીજો આન્સર છે. કયો? આઈ હેવ અનધર પ્લાન ફોર યુ. પણ એક વસ્તુ યાદ રાખવાની, પ્રભુની ડાયરીમાં ક્યારે નો નથી, પ્રભુની ડાયરીમાં ક્યારે પણ ના નથી. પણ આ 3 આન્સર જો સમજમાં આપણને આવી જાય અને 3 આન્સરને સ્વીકાર કરતા આવડી જાય તો સાચા અર્થમાં આપણે પ્રભુની એ લીલાનો, પ્રભુના એ કૃપાનો અનુભવ પોતે કરી શકીએ. માટે એ જ વાત અહીંયા શ્રી મહાપ્રભુજી પણ આપણને બતાવે અને કહે કે આપણા વૈષ્ણવોનું ધન એ આપણા ઠાકોરજી છે. અને જેવી રીતે સંપત્તિ હોય, ખજાનો હોય, તમે એને ક્યાંય છૂટો મૂકશો? ક્યાં મૂકશો? તો મુંબઈના વૈષ્ણવ તો બહુ ડાયા, તો બધું જાણે, સરસ. ખજાનો હોય તમે ક્યાં મૂકશો? એવી રીતે સાચવીને મૂકશો કોઈની દ્રષ્ટિ ના પડે, એવી રીતે સાચવીને મૂકશો કે કોઈની બુરી નજર એની ઉપર ન લાગે, બરાબર? અને એવી રીતે અહીંયા કહે કે આપણો પણ ખજાનો શું છે? આપણો ખજાનો પણ આપણા ઠાકોરજી છે. અને પૂંજી આપણી સાચી શું છે? એ આપણા પ્રભુમાં રહેલો આપણો ભાવ, એ જ આપણી પૂંજી છે. અને જેમ મનુષ્ય, જેમ વ્યક્તિ એ પોતાના ખજાનાને સાચવીને રાખે, એ જ પ્રમાણે આપણા ભાવને પણ એ ખજાના રૂપે સાચવીને રાખવાની જરૂર છે. કારણ કે જરાક ભાવ બદલાયો ને, જરાક ભાવમાં ફરક પડ્યો અને પ્રભુના ગુણગાન છોડી જ્યાં આપણા ગુણગાન કરવાનો ભાવ આવી ગયો, સમજી લો ગયા કામથી. પ્રભુ પલમાં ક્યાંય બેસાડે, પલમાં ક્યાંય પહોંચાડી દે, એક પલની વાર ન લાગે. અને એટલા માટે શ્રી મહાપ્રભુજી પણ કહે કે જેમ વ્યક્તિ પોતાના ખજાનાને સાચવીને રાખે, બરાબર એવી રીતે આપણા પ્રભુના ભાવને, પ્રભુના સ્વરૂપને આપણા હૃદયમાં સાચવીને રાખો. કારણ કે આ જગતની અંદર જ્યારે તમારા હાથે કંઈ સારું કામ થાય અને બહાર જ્યારે લોકો વાહ વાહ કરવા લાગે, ત્યારે બહુ સાવધાન થઈ જવાનું. સૌથી જીવનનો ખતરનાક મોડ એ કહેવાય. લોકોની પ્રશંસાને જો આપણે સાચું માની લીધું, લોકોની પ્રશંસાને જો સત્યના રૂપમાં સ્વીકાર કરી લીધી અને નિમિત્ત મટીને પોતાને કરતા માનવા લાગ્યા, તો સમજી લો ગયા કામ. જ્યારે આપણા હાથે કંઈ પણ સારું કાર્ય થાય, સારી પ્રવૃત્તિ થાય, બસ ખાલી નિમિત્ત બની જાઓ. એમ વિચાર કરો, જેમ એક નાનકડું બાળક હોય, નાનકડું બાળક જ્યારે મંદિરમાં એના પિતાજી સાથે ગયું
મોટો ઘંટો લડકતો હતો. વિચાર આવ્યો કે મારે બી ઘંટી વગાડવી છે. નાનકડો બાળક વારે વારે કૂદે પણ એનો હાથ ના પહોંચે, વારે વારે કૂદે, હાથ ના પહોંચે. પિતાને લાગ્યું મારો દીકરો આ ઘંટી વગાડવા માંગે છે પણ એનો હાથ પહોંચતો નથી. અને દીકરાને મદદ કરવા માટે એના પિતાજી એને ખભા ઉપર બેસાડી લીધો. બોલે હવે વગાડ. ને જ્યાં ખભા ઉપર બેસો અને છોકરાએ જોરથી ઘંટી વગાડી અને બધાને કહે જુઓ 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 આ ઘંટી હું વગાડું છું, આ ઘંટી હું વગાડું છું. પણ બધા સમજી ગયા હાથ તો તારો છે પણ વગાડી શક્યો ત્યારે કે જ્યારે તારા પિતાએ તને ખભા ઉપર ઉચક્યો ત્યારે. એ જ પ્રકારે જ્યારે જીવનમાં પ્રભુ આપણા હાથે કંઈક સારું કાર્ય કરાવે, ચાહે દુનિયા માટે કરાવે, ચાહે પ્રભુના માટે કરાવે, ચાહે કોઈ પણ ક્ષેત્રની અંદર કંઈક સારું કાર્ય કરાવે, અને જ્યારે દુનિયાના લોકો આપણા માટે કંઈક સારું કહે ત્યારે સૌથી સાવધાન થઈ જવાનું. ક્યાંક પ્રભુની પ્રશંસાને આપણે આપણી પ્રશંસા ન સમજી લઈએ, ક્યાંક પ્રભુના ગુણગાનને આપણે આપણા ગુણગાન સુધી રોકી ના દઈએ. બહુ સાવધાન થઈ જવાનું. કારણ કે આ દુનિયા જેટલી જલ્દી પ્રશંસા કરે એટલી જલ્દી નિંદા કરતા વાર ન લાગે. અને એટલા માટે નિમિત્ત બની જાઓ. અને નિમિત્ત બનીને અને જેમ આપણો ભાવ છે આપણો ખજાનો છે. અને ખજાનો શું છે? ઘણા નથી કહેતા આટલું પ્રભુનું નામ લઈએ, આટલી સેવા કરીએ, પણ પ્રભુ કંઈ અનુભવ કરાવતા કેમ નથી? જ્યારે આ વસ્તુ કોઈ સંતને પૂછી, સંત કહે શું કરીએ? લોકો સેવા તો બહુ કરે, સત્સંગ તો બહુ કરે, ભગવદ કાર્ય તો બહુ કરે, પણ એક તકલીફ થઈ જાય. બોલે શું? કે જ્યારે માણસ એક બંજર ભૂમિને ખેડે, એમાં બી વાવે, એમાં ખાતર નાખે, એને બહુ સાચવે, અને જ્યારે આખું ખેતર સુંદર ભરાઈ જાય અને એમાં નવા સુંદર ફળ લાગે, અને ફળ લાગતાની સાથે એ ખેતરની આસપાસની જે વાડ હોય એ વાડને ખોલી નાખે તો શું થાય? બધા પશુઓ આવીને એ આખો ખેતર ચરી જાય. તો કે આપણી સાથે પણ એવું થાય. જ્યારે આપણે પ્રભુનું સેવા પ્રારંભ કરીએ, ખેતર ખેડ્યું હૃદય રૂપી, જ્યારે ભગવત ગુણગાન ગાતા ગાતા હૃદય આપ્લાવિત થયું, યાની એની અંદર હવે ભક્તિના બીજ રોપાયા. સત્સંગ કરવા લાગ્યા, યાની હવે ભક્તિનું બીજ અંકુરિત બન્યું. જ્યારે ઠાકોરજી અનુભવ કરાવવા લાગ્યા ત્યારે એમાં ફળ લાગ્યો. અને જ્યાં પ્રભુ અનુભવ કરાવવા લાગ્યા એનો મતલબ એમાં ફળ લાગ્યા. અને જેવા ફળ લાગ્યા, પ્રભુ અનુભવ કરાવવા લાગ્યા. અને એ વસ્તુ યદિ આપણે કોઈ ગુરુને કે કોઈ ભગવદી જે એ ભાવને સમજી શકતો હોય એને કહીએ ઠીક છે, એને કહીએ સારું છે. પણ એ વસ્તુ જો જગતમાં આપણા પ્રશંસા માટે કે આપણી વાહવા માટે કહેવા લાગ્યા તો સમજી લો જેમાં હજી ફળ લાગ્યા હતા અને વાડ આપણે ખોલી દીધી. અને વાડ ખુલી ગઈ અને જેટલા પણ જે પશુ પક્ષીઓ હતા એ આવીને બધા ફળ ખાઈ ગયા, અને આપણે જ્યાં હતા ત્યાં ત્યાં પાછા આવી ગયા. માટે શ્રી મહાપ્રભુજી અહીંયા કહે કે આ પ્રભુ એ આપણું ધન છે, અને આ ધનને, પ્રભુ માટેના આપણા ભાવને આપણી પૂંજી માની, આપણી કિંમતી અનુભૂતિ માની એને હૃદયરૂપી તિજોરીમાં કેદ કરીને રાખજો. અને જ્યારે જ્યારે પણ એવું લાગે કે કદાચ આ ભાવ હવે પ્રગટ થવા લાગ્યો છે તો થોડા સમય માટે ક્યાંક સંતાઈ જા, જાહેરમાં ના. મને આ છે કે મારા ક્યાં ભારગામાં એક વૈષ્ણવ હતા, ને જ્યાં ખૂબ ભગવદી વૈષ્ણવ અને ખૂબ બિચારા ક્યાંય બહાર કંઈ લે નહીં, અને એટલું પાડે. અને જ્યાં મારી સામે બેઠા હતા અને બે ચાર વૈષ્ણવ આવ્યા અને કહે છે ખરેખર આ ભગવદી તો એટલા ભગવદી છે, ક્યાંય કંઈ લેતા નથી, બહારનું પાણી પણ ન લે, 5-6 દિવસની યાત્રા હોય તો બિચારા સાવ ભૂખ્યા તરસ્યા લે, કંઈ ન લે. એ બિચારા બેઠા આંખમાંથી આંસુ પડે, રડતા રહે. અને પછી જેવા બહાર નીકળ્યા અને એને મનમાં ચેન નહોતું કે આ બધો મારા માટે આવું કેમ બોલે છે. ને જેવા બહાર નીકળીને ગયા તો કંઈ બહારની ખાણીપીણીની કોઈ લારીઓ હોય એ વૈષ્ણવની નજર પડે એવી રીતે ત્યાં જઈને ઉભા રહી ગયા. અને જેવી ત્યાં જઈને ઉભા રહી ગયા, કંઈ લેતા નતા પણ ત્યાં જઈને એવી રીતે ઉભા રહી ગયા કે જેથી એ લોકોને એમ લાગે કે આ કંઈક ખાઈ પીએ છે. અને પાછા એ લોકો અંદર આવ્યા અને કહે જુઓ એ તો કેવો ઢોંગ કરે છે, અમને એમ કંઈ લેતા નથી. અને ત્યાં જઈને ઉભા હતા. અને જ્યાં મેં એમને કહું કે આવી વાત થઈ એ કે બસ જજે, હવે મને શાંતિ થઈ કે મારો હવે બગાડ નહીં થાય, હવે મને આનંદ થયો કે હવે મારો બગાડ નહીં થાય. અને સાચા અર્થમાં ભાવનું રક્ષણ કરવું સૌથી મોટી વસ્તુ છે. ઠાકોરજીની કૃપાથી જે ભાવ હૃદયમાં આવ્યો હોય, જે ભાવ હૃદયમાં જાગ્યો હોય, એ ભાવની રક્ષા આપણે કરી લઈએ તો સાચા અર્થમાં પ્રભુને લાયક રહીએ. એ જ વાત શ્રી મહાપ્રભુજી આની અંદર કહે કે આપણા પ્રભુ સર્વસમર્થ છે,
ને સર્વ સમર્થ હોવાને કારણે જેમ આપણા કાર્ય તો સાધે છે ને જોડે આપણા ધન પણ છે, અને જેમ સાધારણ વ્યક્તિ પણ એના ધનને, એની પૂંજીને સાચવીને રાખે, અહીંયા સુધી કે કોઈની અંદર સાવ અક્કલ ન હોય, એને પણ કોઈ વસ્તુ ગમતી હોય ને એના માટે પૂંજી કહેવાય, એને પણ એવી રીતે સાચવીને રાખશે કે લાખ લોકો લેવા જાય એને આપી નહીં દે, એને નહીં લઈ જવા દે. એમ આપણું ધન એ આપણો ભગવત ભાવ છે, આપણું ધન એ આપણી સેવા છે. અને એટલા માટે અહીંયા કહ્યું કે જેમ પ્રભુ સ્વયં ભોગતા હોવા છતાં પણ ભક્તના માટે ભોગ્ય બનતા હોય, અને એટલા માટે એ વર્ષ બંધ કરતા હતા. શું આ પ્રભુજી કહે? એવં સ્મકર્તવ્યં સ્વયમેવ કરીષ્યતિ પ્રભુ સર્વસમર્થો હિ તતો નિશ્ચિંતતા વ્રજે. એવં સદા સ્મકર્તવ્યં સ્વયમેવ કરીષ્યતિ પ્રભુ સર્વસમર્થો હિ તતો નિશ્ચિંતતા વ્રજે. તતો નિશ્ચિંતતા વ્રજે. તતો નિશ્ચિંતતા વ્રજે. ને સૌથી મોટી લક્ષણતા ભક્તના કાર્ય સાધવા માટે એ બતાવ્યું કે પુષ્ટિ જીવ અને સાધારણ જીવમાં શું ફરક. આપણે ત્યાં મર્યાદા જીવને બતાવવા માટે અને પુષ્ટિ જીવની લક્ષણતા બતાવવા માટે બે ઉદાહરણો મળ્યા. એક તો જેમ પેલું વાંદરાનું બાળક હોય અને એક બિલાડીનું બાળક હોય. એ બંને માં છે એના બાળકોને બહુ પ્રેમ કરે, અને બંને બાળકો એની માઓને પણ બહુ પ્રેમ કરે. પણ જ્યારે જે વાંદરાનું બાળક છે એની માં જ્યારે એક ઝાડમાંથી બીજા ઝાડમાં કૂદે ત્યારે એનું જે બાળક છે એ એની માને પકડીને રાખે, એની માનો હાથ પકડીને રાખે, એની માને કસીને પકડીને રાખે, અને મનમાં ડરતો રહે કે જો મારી પકડ છૂટી તો હું પડીશ. પણ જ્યારે બિલાડી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ત્યારે એ પોતાના બાળકને એના મુખમાં પકડી લે. માં ચિંતા કરે છે કે મારું બાળક ક્યાંક પડી ન જાય, મારા બાળકને ક્યાંક વાગી ન જાય. એ બાળક તો નિશ્ચિંત છે, એની માના મુખમાં છે, પણ એ બાળક આમ તેમ પગ હલાવી રહ્યું છે, આમ તેમ જોઈ રહ્યું છે, એને કંઈ ચિંતા નથી, કારણ કે મારી ચિંતા કરવા વાળી મારી માં મારી સાથે છે. તો જેમ પેલું વાંદરાનું બાળક જેવું છે કે જે પોતે પોતાની માને પકડીને રાખે, એ મર્યાદા ભક્ત કે જે સાધન કરે, પોતાને શુદ્ધ કરે કે ક્યાંક મારી પકડ પ્રભુથી છૂટી ન જાય, ક્યાંક મારી પકડ ન છૂટે કે હું પ્રભુથી દૂર થાવ. અને પુષ્ટિ ભક્ત કેવો? પેલા બિલાડીના બાળક જેવો કે એના માટે પ્રભુને નિશ્ચિંતા, પ્રભુ ચિંતા કરે કે ક્યાંક આ મારાથી દૂર ન જાય. એના બધા કાર્ય એવા અનુકૂળ કરી આપું, એના બધા કાર્ય એવા સાધી આપું કે કોઈ પણ બહાને એ મારી પાસે રહે, એ મારી સેવામાં રહે, એ મારું સ્મરણ કરતો રહે, એ મારું મનન કરતો રહે. એ વાત કરી અને વૈષ્ણવોનો અર્થ પુરુષાર્થ બતાવ્યો. અને એ જ વસ્તુ વૃત્રાસુર ચતુશ્લોકીની અંદર અર્થ પુરુષાર્થનું વર્ણન કરતા વૃત્રાસુર કહે, ન નાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ટમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિ રપુનર્ભવમ વા સમંજસત્વા વિરહૈયકાંક્ષે. સમંજસત્વા વિરહૈયકાંક્ષે. જ્યારે ઉત્તરાસુરને ભગવાને પૂછ્યું, જો ઉત્તરાસુર તું કહેતો હોય તને આખા પૃથ્વીનું રાજ્ય આપી દો. ઉત્તરાસુર કે પ્રભુ ના જોઈએ. કહેતો હોય તને બ્રહ્મલોકનું રાજ્ય આપી દો, બોલે એ પણ ના જોઈએ. ઉત્તરાસુર તું જો કહેતો હોય તને આખા સ્વર્ગનું રાજ્ય આપી દો, ઉત્તરાસુર મારે એ પણ ના જોઈએ. ભગવાન કહે, જો ઉત્તરાસુર તારી ઈચ્છા હોય તો તને કોઈ મોટી યોગ સિદ્ધિ આપી દો, તું પાણી પર ચાલતો થઈ જઈશ, તું હવામાં ઉડતો થઈ જઈશ. ઉત્તરાસુર કે પ્રભુ આ બધી સિદ્ધિઓ લઈને હું શું કરું? આ સિદ્ધિઓ લઈને પછી મારે કોને ખેલ બતાવવા? નથી પેલા બહુ મોટા કોઈ એવા ત્યાગી આવ્યા
અને મોટા મોટા એનાઉન્સમેન્ટો થયા કે આમની અંદર એટલી શક્તિ છે કે પાણીમાં ચાલીને નદી પાર કરશે. અને આખા ગામના મોટા મોટા લોકો એ નદીમાં આવ્યા અને એનાઉન્સમેન્ટ થઈ કે આમણે લગભગ 40 વર્ષ સાધના કરી હિમાલયોમાં, અને 40 વર્ષ સાધના કરી અને પાણી પર ચાલતા શીખ્યા. અને 40 વર્ષ સાધના કરી પાણીમાં ચાલતા શીખ્યા અને આખા દુનિયાના લોકો ત્યાં ભરાયા છે કિનારા ઉપર. અને આ ઋષિ ચાલતા 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 બધા ધન્ય થઈ ગયા, પાણી પર ચાલે છે. ચાલતા ચાલતા જ્યારે સામે પાર ગયા ત્યાં એક નાવિક બેઠો હતો. એને કહ્યું, યાત્રીને છોકરાને કહ્યું કે જો મારી પાસે સિદ્ધિ છે, 40 વર્ષ મેં મહેનત કરી છે અને પાણીમાં ચાલતા શીખ્યો. અને ત્યાં જ પેલા છોકરાએ નાવ ચલાવવાવાળાને 25 પૈસા આપ્યા કે મને સામે પાર લઈ જા. અને પેલો લઈ ગયો. અને કે જે કામ 25 પૈસામાં થઈ શકે એ કામ કરવા માટે જીવનના 40 વર્ષ વેઠવી નાખ્યા. આ બધું મેળવીને શું કરવાનું? ઉત્તરાસુર પણ કહે આ બધી સિદ્ધિઓ મળે અને સિદ્ધિઓ મેળવીને હું મારી વાહવામાં પડું? મારે તો પ્રભુ આપની સેવા કરવી છે, મારે તો પ્રભુ આપના ગુણગાન ગાવા છે, મારે તો પ્રભુ આપનું સ્મરણ કરવું છે. મારે યોગ સિદ્ધિ પણ ન જોઈએ, મારે પ્રભુ કોઈ પદાર્થ ન જોઈએ, કારણ કે આખી દુનિયા પ્રભુ આપના માટે ભાગતી હોય. અને એવા પ્રભુ આપ મારી સામે ઉભેલા હો અને મને માંગવાનું કહેતા હોય તો પ્રભુ આપને છોડીને હું બીજું શું માંગુ? કોઈ શાયરે પણ કહ્યું છે ને कि किसी के पास कुछ नहीं तो हस्ती है ये दुनिया, किसी के पास कुछ नहीं तो हस्ती है ये दुनिया, किसी के पास सब कुछ हो तो जलती है ये दुनिया, किसी के पास कुछ नहीं तो हस्ती है ये दुनिया, किसी के पास सब कुछ है तो जलती है ये दुनिया, पर हमको तो वो मिला है कि जिसके लिए तरसती है ये दुनिया. અને એવા પ્રભુ કે જેના માટે આખી દુનિયા તરસે, અને એવા પ્રભુ મારી સામે ઊભા હોય અને મને માંગવાનું કહેતા હોય કે જે જોઈએ તે આપું, તો પ્રભુ એ મૂર્ખો જ હશે કે જે આપની પાસે આપને માંગ્યા વિના આપનાથી કંઈક માંગે. પ્રભુ હું તો આપને માંગવા માંગુ છું, મને આપની પાસે કંઈ ના જોઈએ, મારે તો પ્રભુ આપની જરૂરત છે, હું તો આપને ચાહું છું, હું તો આપને જ માંગુ છું અને સદા આપની પ્રીતિ જ હું માંગુ છું. એ વાત ત્રાસુરે પોતાનો અર્થ પુરુષાર્થ બતાવતા કહ્યું, કારણ કે વૈષ્ણવનો ધન, વૈષ્ણવની નિધિ, વૈષ્ણવની પૂંજી એ જ આપણા ઠાકોરજી. અને એ જ વસ્તુ ઉત્તરાસરે પણ કહી આગળ ત્રીજા શ્લોકની અંદર કામ પુરુષાર્થનું વર્ણન કરાવતા શ્રી મહાપ્રભુજી આપણને કહી રહ્યા છે, વૈષ્ણવનો ધર્મ જોયો, વૈષ્ણવનો અર્થ જોયો અને વૈષ્ણવના કામનું વર્ણન કરતા અહીંયા કહે છે, યદિ શ્રી ગોકુલાધીશો ધૃત સર્વાત્મનાદિ તત કિમ પરમ બ્રૂહિ લૌકિકે વેદિકૈરપે યદિ શ્રી ગોકુલાધીશો ધૃત સર્વાત્મનાદિ તત કિમ પરમ બ્રૂહિ લૌકિકે વેદિકૈરપે લૌકિકે વેદિકૈરપે લૌકિકે વેદિકૈરપે. પ્રભુની સેવા કરવી, પ્રભુને ભજવા, પ્રભુને સુખ આપવું એ આપણા વૈષ્ણવોનો ધર્મ પુરુષાર્થ. અર્થ પુરુષાર્થ શું? તો કહે પ્રભુ કંઈક આપે એ અર્થ નહીં, પણ પ્રભુ જ મળી જાય, પ્રભુ પોતાને જ આપણને આપી દે એ આપણો અર્થ. અને વૈષ્ણવનો કામ પુરુષાર્થ શું? વાત્સ્યાયન મુનિ કહે કામની વ્યાખ્યા આપતા, કામ પુરુષાર્થની જ્યારે વાત આવે એટલે કામ એટલે ખાલી લૌકિક વિષય વાસના નહીં, પણ આપણા મનની અંદર જે પણ કોઈ પણ ઈચ્છા જાગે એ દરેક ઈચ્છાનો સમાવેશ થાય કામ પુરુષાર્થની અંદર. તો અહીંયા શ્રી મહાપ્રભુજી કહે છે કે વૈષ્ણવના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેય પુરુષાર્થોની વાત કરવી છે. પ્રભુની સેવા એ ધર્મ, પ્રભુ મળે એ અર્થ. હવે કામ એટલે શું? જો જ્યારે કોઈ મળ્યું જ નથી, ક્યારે એને જોયા જ નથી, ક્યારે એનો અનુભવ કર્યો નથી,
ત્યારે જે પીડા થાય ને, ત્યારે એની જે યાદ આવે તો એ યાદ ક્યારેક ક્યારેક તો સહન થઈ જાય. પણ એકવાર મળ્યા પછી જ્યારે એનો વિયોગ થાય, એકવાર મળ્યા પછી જ્યારે એ છોડીને આપણને જાય અને એના માટે જે તાપ થાય, જે વિપ્રયોગ થાય, જે પીડાનો અનુભવ થાય, એ જ વસ્તુ છે આ વૈષ્ણવનો કામ. આપની સેવા મળી અને આપે અમને પોતાને સોંપ્યા, યાની આપ અમને અર્થ રૂપે મળ્યા. જ્યારે આપની સેવા કરી ત્યારે તો અમારો ધર્મ નિભાયો, અને અમારા ધર્મ નિભાવવાનો શું પરિણામ મળ્યું કે આપે પોતાની જાતને અમને સોંપી અને આપ અમારા અર્થ થયા. પણ જ્યારે મળેલા પ્રભુ આપણને છોડીને પધાર્યા અને જે પીડાનો અનુભવ આપણને થાય, પ્રભુના વારે વારે દર્શન કરવાનું મન થાય, પ્રભુના દર્શન કરવા માટે જ્યારે જીવ બેચેન થઈ જાય, રહી ના શકે, અને એવા વિપ્રયોગને જ આપણે ત્યાં કહેવામાં આવે કે આ વૈષ્ણવનું કામ પુરુષાર્થ. જેવી લાલસા આપણા માટે લૌકિક સુખો માટે છે, એવી લાલસા જ્યારે પ્રભુના દર્શન માટે જાગી જાય કે પ્રભુના દર્શન કર્યા વિના જીવ રહી ન શકે, અને એવી દશા થઈ જાય કે જાણે કોઈ માછલીને જલમાંથી અલગ કરો અને જેમ માછલી તડપે, ન મરી શકે, ન જીવી શકે, અને જેવી દશા એની એવી થાય, એવી દશા પ્રભુથી દૂર થઈને જ્યારે જીવની થાય ત્યારે માનવું કે આ પુષ્ટિ માર્ગી કામ પુરુષાર્થ એને સિદ્ધ થયો. ત્યારે કુંભનદાસજીને લઈને શ્રી મહાપ્રભુજી જતા હતા અને કુંભનદાસજીને એટલો તાપ કે મારા શ્રીજીને છોડીને જવું પડશે, મારા શ્રીજીની સેવા છોડીને જવું પડશે, મારા પ્રભુની સેવા છોડીને કેમ કરીને જઈશ. અને હજી તો થોડા ડગલા આગળ ચાલ્યા હશે, થોડા ડગલા ચાલ્યા હશે અને એટલો તાપ થયો, એટલો વિપ્રયોગ થયો અને પદ ગાયો કે કિતે દિન વહે જો ગયે બિન દેખે. એ પ્રભુ આપના દર્શન કર્યા વિના કેટલો સમય વીતી ગયો, કેટલા કેટલા યુગ વીતી ગયા, કેટલી ક્ષણો થઈ છે કે હમણાં પ્રભુથી દૂર ગયા છે. અને એક એક ક્ષણ કુંભનદાસજીને એવો અનુભવ થાય કે જાણે પ્રભુના દર્શન કર્યા વિનાની જે એક એક ક્ષણ વીતી છે, આ એક એક ક્ષણ નહીં પણ એકો એક યુગ વીતી ગયા કે પ્રભુ આપના દર્શન નથી થયા. અને કેવો તાપ પ્રભુના દર્શન માટેનો, કેવો તાપ પ્રભુની સેવા માટેનો, અને એવો તાપ જ્યારે પ્રભુની સેવા માટે, એવો તાપ જ્યારે પ્રભુના દર્શન માટે જાગે, એ જ વૈષ્ણવનું કામ છે. કે જ્યારે કુંભનદાસજીને ખબર પડી કે એમના પુત્ર કૃષ્ણદાસજીને વાઘે મારી નાખ્યો, અને જ્યારે વાઘે મારી નાખ્યો એમના પુત્રને ખબર કુંભનદાસજીને પડી, જીવનમાં પહેલી વહેલી વાર કુંભનદાસજી ખૂબ રોયા અને મૂર્છિત થઈને ઢળી પડ્યા. ગામના લોકો નિંદા કરવા લાગ્યા, જુઓ તો ખરા, મોટા ભગવદી હતા કહેવાતા હતા, મોટા વૈષ્ણવ કહેવાતા હતા કે જેને મોહ માયા સ્પર્શી ન શકે, પણ જુઓ આ પુત્રના મરણનું દુઃખ કેવું છે. જ્યારથી ખબર પડી કે કુંભનદાસજીના પુત્રનું મરણ થયું, દુસ્કે રડી રહ્યા છે, મૂર્છિત થઈને ઢળી પડ્યા છે. અને જ્યાં બધા ગામના લોકો નિંદા કરવા લાગ્યા અને ત્યાં જે ગુસાઈજી પસાર થયા, વૈષ્ણવની વાત સાંભળી કહે, અરે તમે કુંભનદાસજીને શું જાણો, તમે લૌકિકમાં ફસાયેલા જીવો આ કુંભનદાસજીના ભાવને શું જાણો. જે કુંભનદાસજીની નિંદા તમે એટલા માટે કરો છો કે કુંભનદાસજી એમના પુત્રના વિયોગમાં રડી રહ્યા છે, પણ હે વૈષ્ણવ, કુંભનદાસજી એટલે નથી રડતા કે એમના પુત્રને સિંહે મારી નાખ્યો. કુંભનદાસજી એટલે નથી રડી રહ્યા કે એમના પુત્રનું અવસાન થયું. કુંભનદાસજી તો એટલે રડે છે કે એમના પુત્રનું મરણ થયું, 10 દિવસનું સૂતક લાગ્યું અને ઠાકોરજીની સેવા છૂટી ગઈ, માટે કુંભનદાસજી રડી રહ્યા છે. અને જ્યારે ગુસાઈજી કહ્યું, કુંભનદાસ ઉઠો, કલ દર્શન કરવે આइयो, तुमको जरूर दर्शन करावेंगे. જ્યાં આ વાત ગુસાઈજી કહી અને જાણે એક મૃતદેહની અંદર પ્રાણ પુરાયા હોય એ પ્રકારે કુંભનદાસજી જાગ્યા અને કે કૃપાનાથ, આપના ભક્તોના મનની વાત આપના સિવાય બીજું કોણ જાણે. અને ત્યારથી આપણે ત્યાં ક્રમ આવ્યો કે જ્યારે ઠાકોરજીના સન્મુખ ઝારીજી બિરાજતા ન હોય એ સમયે સૂતકીને દર્શન થાય. પણ જુઓ, કુંભનદાસજી જેવો તાપ હૃદયમાં જાગતો હોય તો દર્શન કરવાનો આગ્રહ રાખજો. આ માર્ગ નકલ કરવાનો નથી. એવી દશા જાગતી હોય કે પ્રભુ વિના રહી ન શકાય, પ્રભુ વિના પ્રાણ રહેવા સંભવ ન લાગે તો આગ્રહ રાખજો. ભક્તિ માર્ગમાં કોઈ શું કરે છે ક્રિયાની નકલ થાય, પણ કોઈના ભાવની નકલ ક્યારે પણ ન થાય. એટલા માટે અહીંયા કહી દઉં કે વૈષ્ણવનું કામ શું, તો કહે કે ઠાકોરજી મળીને ગયા, હવે ઠાકોરજીને પામવાનો જે વિપ્રયોગ જીવને થાય કે એના વિના જીવ તડપવા લાગે કે પ્રભુ ક્યારે મળશો, પ્રભુ આપના દર્શન ક્યારે થશે. અને સાચા અર્થમાં આપણા શ્રી ઓકનાજી બી કહે કે જેનું હૃદય પ્રભુના માટે તડપે,
ભગવતીની વ્યાખ્યા શું? જે પ્રભુના માટે તડપે, પ્રભુના માટે પલ પલ એમના વિપ્રયોગમાં અનુભવ કરે, એ જ તો વૈષ્ણવ છે. અને એટલે જ્યારે શ્રી ગોકુલનાથજી જતા હતા અને ઝાડીઓનો રસ્તો, અને ઝાડીઓના રસ્તામાં શ્રી ગોકુલનાથજીની બંડી ફસાઈ ગઈ ઝાડીમાં અને ફાટી ગઈ. અને જ્યાં બંડી ફાટી ગઈ, જે નવો નવો ખવાસ આવ્યો હતો, એ કોરી બંડી લઈને કૃપાનાથ આ બંડી આપ ધરો, કોરી છે. ગોકુલનાથજી કે આ બંડી તો કોરી છે, હું કેવી ધરું? એટલે જાઓ અને તપાઈને લઈ આવો. નવો નવો ખવાસ આવ્યો તો વિચાર કરવા લાગ્યો. ગોકુલનાથજી આજ્ઞા કરી કે આ કોરી બંડી છે, એમને એમ નહીં ધરું, અને તપાવીને લાવ. તપાવીને લાવશો ત્યારે ધારણ કરીશ. પણ જંગલમાં અગ્નિ ક્યાં ગોતવા જાઉં, ક્યાં તપાવવા જાઉં, અને ક્યાં તપાવીને લાવું કે પ્રભુ ધારણ કરે? ગોકુલનાથજીના કૃપાપાત્ર વૈષ્ણવ હતા, એની પાસે ગયા અને કહે કે શ્રીજી આજ્ઞા કરી દીધી છે કે આ બંડી તપાવીને લાવો ત્યારે હું ધારણ કરીશ, પણ આ જંગલમાં ક્યાં અગ્નિ ગોતું અને ક્યાં તપાવવા જાઉં? ત્યારે પેલા વૈષ્ણવને હસવું આવી ગયું. કહે શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરી કે આ બંડી તપાવીને લાવ પછી હું ધારણ કરીશ, તો આપે કહું તપાવીને લાવ એટલે અગ્નિમાં અડાવીને લાવ એમ નહીં. અને અગ્નિમાં ધરેલી બંડી ગોકુલનાથજી ધારણ કરતા નથી. આપે આજ્ઞા કરી બંડીને તપાઈ લાવ, એનો મતલબ એમ કે કોઈ ભગવદીના હૃદયને અડાવીને લાવ. કારણ કે ભગવદીજન એ છે જેનું હૃદય પ્રભુના તાપમાં તપતું હોય. ભગવદીજન એ છે કે જેનું હૃદય પ્રભુના વિપ્રયોગમાં સદા જલતું હોય, અને એવા તાપમાં તપેલી બંડી શ્રી ગોકુલનાથજી ધારણ કરે છે. અને એટલા માટે અહીંયા કહ્યું કે વૈષ્ણવનો કામ શું? કે બસ પ્રભુ આપના દર્શન મળે. કે જે વાત ગોપીઓ કહે ત્વયી ધૃતાસવ, ગોપીઓ શું કહે કે પ્રભુ અમે તો આપના માટે જ પ્રાણોને ધારણ કર્યા છે, અમે આપના માટે જીવી રહ્યા છીએ. અમારી શ્વાસો ચાલી રહી છે એ આશામાં કે એક દિવસ પ્રભુ આપના દર્શન પુનઃ જરૂર થશે. અમારી અંદર હજી પ્રાણ છે, તો અંદર રહેલા પ્રાણ એ જ અમારી અંદર એ વિશ્વાસ જગાવે છે કે જરૂર અમને એક દિવસ પ્રભુ મળશે. જો મળવાના ન હોત તો આ પ્રાણ દેહમાં રહ્યા ન હોત, અમને છોડીને ક્યારના ચાલ્યા ગયા હોત. પણ પ્રભુનો મિલાપ, પ્રભુનો તાપ, પ્રભુના દર્શનની પ્રીતિ, અને એવી દશા થઈ જાય કે જેમ ગોપીઓ પણ પ્રભુના માટે તરસતી અને કોઈના કોઈ બહાના કરીને, કોઈ ઉલ્હાનાનો બહાનો કરી અને પ્રભુના દર્શન કરવા માટે જતી. કમલમુખ દેખત તૃપ્તિ ન હોય, કે પ્રભુ આપના દર્શન કરતા અમને તૃપ્તિ થતી નથી, અને કોઈના કોઈ બહાનો કરી પ્રભુની પાસે જતી. અને એ તો વૈષ્ણવનો સાચો કામ છે. કોઈને કોઈ નિમિત્ત કરીને, કોઈને કોઈ બહાનો કરીને આપણે ઠાકોરજીના દર્શન કરવા માટે જઈએ. અને પ્રભુના દર્શન કરતી વખતે આ નેત્રો ક્યારે પણ તૃપ્ત ન થાય. અને મહાપ્રભુજી કહે છે કે કામ એટલે શું? કોઈ કહે કે ઠાકોરજી સામે પ્રગટ થઈ જાય. કારણ કે આ દુનિયાના જેટલા પણ માર્ગો થયા, આ દુનિયામાં જેટલા પણ સંપ્રદાય થયા, એ ક્યાંય અટકી જાય? બસ ઠાકોરજીનો સાક્ષાત્કાર થઈ જાય, બ્રહ્મનો અનુભવ થઈ જાય, બ્રહ્મનો સાક્ષાત્કાર થઈ જાય, પ્રભુ સામે પ્રગટ થઈ જાય, ત્યાં આવીને બધાની કલમ અટકી જાય અને આપણો પુષ્ટિ માર્ગ ચાલુ ત્યાંથી થાય. આપણા ઘરમાં બ્રહ્મ સાથે સંબંધ થયો, ઘરમાં ઠાકોરજી પધાર્યા અને હવે આપણી શરૂઆત થાય. જ્યાં બધાની કલમ અટકે ત્યાંથી મહાપ્રભુજીની કલમ પ્રારંભ થાય. જ્યાં બધા આવીને અટકી જાય ત્યાંથી આપણા પુષ્ટિ માર્ગની શરૂઆત થાય. મહાપ્રભુજી કે બ્રહ્મનો સાક્ષાત્કાર થઈ ગયો, બ્રહ્મ તમને મળી ગયા, બ્રહ્મ તમારી સામે આવી ગયા. હવે શું કરશો? તમે બ્રહ્મને જોતા રહેશો ને એ તમને જોતા રહેશે? શું કરશો? ત્યારે પ્રારંભ થાય સર્વદા સર્વભાવેના ભજનીયો ભજાદિપ તસ્યાય અયમેવ ધર્મો હિ નાન્યઃ ક્વાપી કદાચન. પ્રભુ જ્યારે મળ્યા, અને ભક્તિ માર્ગ શું છે? ક્યાંક કોઈ મને કહે કે જે અમારા ધર્મમાં તો, અમારા સંપ્રદાયમાં તો એવો નિયમ છે કે અમે જે પણ કમાઈએ તમારે 10% ઠાકોરજી માટે આપી દેવાના. બીજો કે જે અમારે ત્યાં તો એવો નિયમ છે, બધા લોકો ભેગા થયા હતા, અમારે ત્યાં તો નિયમ છે કે અમારે ત્યાં જે પણ કંઈ હોય અમે 25% ઠાકોરજી માટે વિનિયોગ કરીએ. એક કહે અમે 30% કરીએ, એક કહે અમે 50% કરી દઈએ. પુષ્ટિ માર્ગમાં શું હોય? બધું અમારા પુષ્ટિ પુરુષોત્તમ 10, 15, 20% માનતા જ નથી. અમારે ત્યાં તો 100% સમર્પણ થાય. જે દિવસે બ્રહ્મ સંબંધ લીધું એ દિવસે આપણું દેહ, આપણી ઇન્દ્રિયો, આપણું પ્રાણ, આપણું ઇહલોક, પરલોકનું સુખ બધું સર્વ સમર્પણ કર્યું છે. 100% થી 1% ઓછું હમણાં પ્રભુને પસંદ નથી અને સ્વીકાર કરતા નથી. હમણાં ત્યાં તો સર્વ સમર્પણ કરીએ અને પછી પુષ્ટિ માર્ગમાં અમારી ગતિ આગળ થાય, પુષ્ટિ માર્ગમાં આગળ ચાલીએ. અને એટલા માટે જેમ ગોપીઓ પ્રભુના માટે તરસતી કે પ્રભુ